ચલાય નહીં, એના કરતા તો મરી જાવ તે સારું ને. હા તો આપણે થોડી વાર અહીં જ આરામ કરી લઈએ બસ. થોડી વાર નહીં, હવે હવાર સુધી અહીંયાથી હલી નહીં શકું. તો એક કામ કરો ને ભાઈ, મારા ઘેર હાલો ને, મારું ઘર અહીંયા નજીકમાં જ છે, રાત વાસો ત્યાં જ કરી લેજો. તો તું મને છાસ ને રોટલા ખવડાવશે ને? હા હા દાદા, કેમ નહીં. ઘર મોટું નથી પણ મન મોટું છે. હાલશે ને? હાલશે હાલશે, ચાલ. હા. આવ નરસિંહ. હાલો હાલો ભાઈ, હાલો ભાભી, આવો. સંભાળીને આવજો માણેક. આવો દાદા, આવો આવો. તમે એક ક્ષણ અહીંયા જ ઉભા રહો ને, હું હમણાં આવું. હા. અરે જમના, આ હું આ રોટલા કેમ ઘડે છે? આજે તો આપણા ત્રણેયનો ઉપવાસ છે ને. ઉપવાસ? અરે તને કેવી રીતે ખબર પડી કે આજે આપણા ઘરે મહેમાન આવવાના છે? આવો ભાઈ, આવો દાદા, આવો. સંભાળજો. અહીંયા બેસી જાઓ, અહીંયા. આવો નરસિંહભાઈ, આવો બેન. નરસિંહ કાકા, રાવજી કેમ છે દીકરા? સમના, મેં તને વાત કરી હતી ને, વગડામાં આપણા છોકરાનો જીવ જેને બચાવ્યો, હે આ છે નરસિંહભાઈ મહેતા. રાધે કૃષ્ણ. રાતવાસો અહીંયા જ કરવાના છે. દીકરા, જરા પાટલો ગોઠવી દે ને. હા બાપુ. નરસિંહભાઈ, મૂર્તિ ત્યાં મૂકી દો ને. દલપતભાઈ, હા તમારા ઘરમાં છાસ તો છે ને? હા હા દાદા, છે ને. રોટલા ખાશો ને? હા તો બસ, મને ભૂખ લાગી છે. આ રોટલા અને છાસની વાતથી મને વધારે ભૂખ લાગી ગઈ. બાપુ, હું દાદાને જમાડી દઉં? હા હા, અમારા છોકરો રવજી, એને નાનપણથી લોકોને કોળિયા ભરાવાની આદત છે. મને હાથ જમાડે છે. કા જમના? દાદા, રોટલા ખાશો ને? હા હા, આપો. દાદા, હજી એક રોટલો ખાશો ને? આપ મને લાવ લાવ. જમના, જરા. દાદા, આ તમે મારા ભાગનો રોટલો ખાઈ લો. હું તમને વગડામાં રોટલો ખવડાવી નહોતો શક્યો ને, એટલે. લા, હલો. ગોળ પણ લાખ. છાસ પણ આપ, પૂરી થઈ ગઈ. બે ખવડાવ. કેવા ભલા માણસ હે નરસિંહભાઈ. દાદા ભૂખ્યા ન રહે એટલે પોતાનો રોટલો એમને દઈ દીધો. તમારા ભાગનો રોટલો તમે ધનજી દાદાને આપી દીધો અને હવે તમે ભૂખ્યા સૂઈ જશો. ભૂખ્યો ક્યાં? મેં થોડી છાશ પીધી હતી ને. એનાથી પેટ ન ભરાય.
માણેક, દાદાને ભૂખ બહુ લાગી હતી અને ઉપરથી એમને રોટલો બહુ ભાવે છે. પારકા ઘરે વ્યવસ્થા હોય ન હોય એટલે મેં એમને મારા ભાગનો રોટલો આપી દીધો. અને આમે આ ઉંમરે માણસ બાળક જેવા થઈ જતા હોય છે, એટલે જ્યાં સુધી એમની જીદ પૂરી થઈ શકે એમ હોય ત્યાં સુધી કરવાની. શું કરું? આનું રોવાનું મને નથી થતું. હું તારું ગોખલા જેવું ઘર ઉપરથી આનું કકડાટ. હું નહીં સુવાનો અહીંયા. હું જાઉં છું બહાર. હું બહાર સુઈશ. અરે દાદા, મારી વાત તો હમણાં બારે નહીં. દાદા બારે નહીં જતા. દાદા હું અંદર નહીં છું એટલે નહીં જ છું. મને અંદર નથી શું, બહાર સુઈશ. પણ દાદા મારી વાત તો સાંભળો. જો હું બેરો નથી એટલે જ તારી એક પણ વાત સાંભળવાનો નથી. દાદા તમને અંધારામાં બહાર ઊંઘ નહીં આવે. મને બહાર જ ઊંઘ આવશે. તારા ગોખલા જેવા ઘરમાં ઊંઘ નહીં આવે. તું મને બહાર સુવા કેમ નથી દેતો? પહેલા એ કે. દાદા, આપણે કોકના ઘેર ઉતારો લીધો છે તો આપણે એમની સગવડ પ્રમાણે રહેવું જોઈએ. તું કોણ છે મને શિખામણ દેનારી? હે? મને જ્યાં મન છે ત્યાં હું સુઈ જઈશ. તું તારું મોઢું બંધ રાખ. સમજી ગઈ? દાદા તમે પેલા શાંત થાઓ. કઈ સમજવા જ તૈયાર નથી. ખબર નહીં આમના ઘરવાળા કેવી રીતે રહેતા હશે આમની સાથે. માણેક, મેં કહ્યું ને, આ ઉંમરે માણસનો સ્વભાવ બાળક જેવો થઈ જતો હોય છે. એમને જે કરવું હોય એ કરવા દેવાનું. સમજી ગઈ? દલપતભાઈ, દાદા અહીં બહાર જ સૂઈ રહે તો તમને કઈ વાંધો તો નથી ને? શું કરું? સાચી વાત કહી દઉં? ના, કાલ સવારે તો મહેમાન જતા રહેવાના છે. સાચી વાત કહીને ખોટી એમની રાતની ઊંઘ નથી બગાડવી. દલપતભાઈ, દાદા અહીં બહાર જ સૂઈ રહે તો તમને કઈ વાંધો તો નથી ને? ના, કઈ વાંધો નથી. સારું દાદા, અહીં બહાર જ સૂઈ રહેજો. અમે ખાટલો લેતા આવીએ. હા, લઈ આવ. અહીંયા જ છે. હાલ. દાદા શું કરો છો? દાદા, એક જગ્યાએ શાંતિથી બેઠા રહો ને. તું તારું કામ કર. અહીંયા મૂકી દો. હે, અહીંયા આવ. અહીં ખાટલો ધાડ. વાઘાની જેમ હું મારું મોઢું જોયા કરે છે. તને કીધું ને ખાટલો અહીંયા ધાડ. અરે પણ દાદા, અહીંયા સુઈ જાવ ને. આ બાજુ પવન હારો આવે છે. એ પવન વાળી મેં કીધું ને એમ કર. અહીંયા ખાટલો ધાડ. અહીંયા ખુલ્લી જગ્યા છે તો પવન સારો આવશે. પણ એ નરસિંહ, તારા ભાઈ બંને સમજાવ. એ તો મારાથી કઈ બોલાઈ જશે ને તો પછી તને માથું લાગશે. દલપતભાઈ, દાદા કહે છે ત્યાં ખાટલો લઈ લઈએ. પણ ત્યાં અંધારું છે ને ભાઈ. એમને સવારે ઉઠવાની તકલીફ થશે. તો અહીં અંધારું નથી, અહીંયા તકલીફ ન થાય. મેં કીધું એમ કર. તા ખાટલો ધાડ. મને નક્કી જ કઈ ગડબડ લાગે છે. તું મને અહીં હુવા કેમ નથી દેતો? બોલ. ના, કઈ ગડબડ નથી. ચાલ છે, આપણે દાદાને સુર આવે. આ તમે કોને અહીં લઈ આવ્યા છો? જમના, ધીરે બોલ. મહેમાન છે આપણા. આવા કેવા મહેમાન? આજે આમને લીધે આપણા પેટ ખાલી રહ્યા.
બાકી કોઈ આવે ને તો આપણું પેટ ભરાય છે. આવું તો પહેલી વાર બન્યું કે કોઈ આવ્યું તો આપણે ભૂખા રહ્યા અને આપણો છોકરોય ભૂખો રહ્યો. યોનો ડોસો મો ખાધે જ રાખતો તો. માં મને ભૂખ નથી. એ તું મૂંગો માર. તમને તારી વાત સાચી છે કે આપણા ત્યાં જે આવે છે એને મહેમાન ન કહેવાય, પણ આ જે આવ્યા છે એ હાસા મહેમાન છે. મારકમાં મળ્યા તો મને હરખ થયો એટલે હું એમને અહીંયા ઘરે લઈ આવ્યો. તમારા હરકમાં ને હરકમાં એ ભૂલી ગયા કે આપણે ત્યાં જીવતા નહીં મરેલા મહેમાન આવે છે. આપણે મહેલમાં નહીં પણ મસાણમાં રહીએ છીએ. તમે હજી લગી આ જીવતા મહેમાનોને કીધું નથી કે ઈ લોકોએ આ ખોડાના અંતિમ ઠેકાણે ઉતારો લીધો છે. હા ભાઈ, તમે જ્યાં રોકાણા છો એ મસાણ છે. અમે ડાઘુઓ છીએ. અને દાદા જ્યાં જીત કરીને સુવાની વાત કરી રહ્યા હતા એ મરદા બાળવાની જગ્યા છે. એટલે જ હું એમને ત્યાં સુડાવવાની ના પાડી રહ્યો હતો. મને માફ કરજો નરસિંહભાઈ, મેં તમારાથી છુપાવ્યું કે હું એક ડાઘુ છું. એમાં હું છે કે જીવનભર મેં સાજો વખત મરેલા માણાને જ જોયા છે. મરદા, સળગતી ચીતા, રાખ, બળેલા હાડકાઓ, જેને સુધરેલા લોકો અસ્થિ કહે છે. એ સિવાય મેં હાલતા ચાલતા માણાને ઝાઝા નથી જોયા. એમાં તમને લોકોને જોયા તો મન લલચાઈ ગયું. એમ થયું કે કોક મારા ઘેર મહેમાન બનીને આવશે એટલે હું તમને મારા ઘેર લઈ આવ્યો. અરે ઘેર હું માણે લઈ આવ્યો, પણ હું તો ભૂલી ગયો તો ને કે હું એક ડાઘુ છું, ખાંભીયો, મરદા બાળનાર, મરદા ઉપાડનાર. અમારી હાથે તો કોઈ હરકી રીતે વાત થઈ નથી કરતું. મળધુર લઈને આવનાર અમારા હારે મરદા જેવા જ વ્યવહાર કરતા હોય છે. સૌથી પહેલા તો તમે તમારા મનમાં એ વાત ઠસાવી દો કે તમે કોઈ મર્દું નહીં પણ એક માણસ છો. મારા માટે તો પહેલી વાર કોઈ માણા શબ્દ કીધો છે. બાકી લોકો તો એ ખાંભ્યા, એ પલિત, એ કપાતા એમ કહીને જ હાથ મારતા હોય છે. ભગવાન જાણે ગયા જન્મમાં કયા પાપ કર્યા હશે કે ડાઘુઓના પરિવારમાં જન્મ લીધો અને પરણીએ ડાઘુઓના જ પરિવારમાં. બાળપણ તો ગયું માણમાં અને હવે ગળપણે માણમાં જ જવાનું. અને આ રવજી એને એના બાપાની જેમ ડાઘુ જેવું હલકું કામ જ કરવું છે. એ મૂંગો મારે તો હાલી છે. ભાભી, તમારી પરિસ્થિતિના લીધે બાળક પર કેમ ગુસ્સો ઉતારો છો? બેન, તમારી સામે પણ આવી ગુંગળામણ આપનારી પરિસ્થિતિ આવશે ને તો તમે પણ તમારો ગુસ્સો તમારા છોકરા પર જ ઉતારશો.
આવું હલકું કામ કરીને 2 ટંક ખાવાનું ના મળે તો કાળજુ કકડે ને. સારું ખાવાનું તો જવા જ દ્યો. પણ તમે તમારા કામને હલકું કેમ ગણી રહ્યા છો? તમે તો બહુ મોટું કામ કરી રહ્યા છો. આવનાર મર્દાને સદગતિ આપો છો. બેની બધું બોલવામાં સારું લાગે, બાકી અમે તો રાહ જોતા હોય કે ક્યારે આવનારું મળતું બળે, તેની રાખોડી બને ને એના હાડકા પરિજનોને દઈએ અને ક્યારે એ પરિજનો અમને ખાવાનું દે. અમે તો એ વાટ જોઈને જ બેઠા હોઈએ છીએ. આજે 7 દી થઈ ગયા, કોઈ મળ્યું નથી. એના લીધે અમારા ઘરે અનાજ નતા આવ્યું. હે ભગવાન, ગામમાં કોઈ મરતું કેમ નથી? જટ કોઈને મારો એટલે અમારા પેટના ઊંડા કુવા પુરાય. ઘણીવાર હું મારી જાતને પ્રશ્ન કરું છું કે માણા મરી જાય તો એને મરદું કહેવાય, પણ અમારા જેવા ડાઘુઓ જેને લોકો માણા સમજતા જ નથી, એ મરી જાય તો એને શું કહેવાય? અમારું મરદું કોણ બાળશે? કોણ બાળશે? દાદા, દાદા, ડોસો ઉકલી ગયો કે શું? સાંભળો, ડોસો બારે મરી ગયો. આ જ કર્મની કઠિનાઈ છે ભાઈ. સમાજ માતમ મનાવે ત્યારે જાણે અમારા પેટનો ખાડો પુરાય અને રોગચાળો ફાટી નીકળે ને ત્યારે જાણે અમારા માટે દિવાળી. લોકો એટલો અનાજ આપી જાય કે ભૂખ ભાંગવા આટલું અમારે કોઈને મળવાની રાહ ન જોવી પડે. દાદા, જમના, આ શું છે? આ લોકોને કહી દો કે મળદું બાળવું હોય ને તો પહેલા અનાજની વ્યવસ્થા કરે. જમના, આ તું ખોટું કરી રહી છે. મહેમાન છે આપણા. માણસના ઘરે આવે ને એને મહેમાન કહેવાય, ડાઘોના ઘેર આવે ને એને મળદા કહેવાય. આ મસાણ છે, અહીંયા મરણનો વ્યવહાર થાય છે. મળદું બળે ને ત્યારે આપણા ઘરે ચૂલો બળે છે. ભાઈ, તમે અનાજ નહીં દો ને ત્યાં લગી હું તમને ડોહાને અડવા નહીં દઉં. પણ બેન, અમને ધનજી દાદાને એકવાર જોવા તો દો. પહેલા મને વચન આપો કે તમે અનાજ દેશો. જમના, મોઢું સંભાળીને. હા, આપણે સમાજમાં રહીએ છે. કયો સમાજ? જે આપણી ગણતરી ભૂંડ અને ઘેટા બકરામાં નથી કરતો ઈ સમાજ? તમે જાણો છો, જે બધાને હારે લઈને હાલે ને એને સમાજ કહેવાય. ઘસેડીને ખેંચી જાય ને એને સમાજ નો કહેવાય. મને એક વાત કહો, આપણે ગામના લોકો પાસે અનાજ નથી માંગતા મળદું બાળવાને બદલે, તો આ લોકોથી શેની શરમ? આમને તો ડોહા હારે કોઈ સંબંધ નથી. ડોહાનું ખોરડું એમને મૂકીને જતા રહ્યા તો મફતમાં મળદું બાળવું પડશે.
બેન, તમે આવું ન બોલશો. ભલે મારો દાદા સાથે લોહીનો સંબંધ નથી, પણ માણસાઈનો સંબંધ છે. એ માણસાઈના સંબંધે હું તમને અનાજ આપીશ. હવે તો અમને જવા દો. હા હા જાઓ.